ખેડૂતોના પ્રશ્ન અંગે કિસાન મોરચાએ સંસદમાં પ્રશ્ન ઉઠાવવા કરી માંગ। દેશમાં હાલ ખેડૂતો પોતાના હક અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે। ઘણા સમયથી ખેડૂતોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂર્ણ કરી નથી। આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર જ હોય છે। હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે, જેમાં અતિવૃષ્ટિ, વાવાઝોડા, કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે। આ ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારોના તમામ વસ્તુઓના જે ભાવ લગાતાર વધી રહ્યા છે, તેથી ખેડૂતો ખૂબ સંકટમાં મુકાયા છે। આથી ખેડૂતો કર્જમાં આવી આપઘાત કરવાના પણ કિસ્સાઓ બહુ વધી રહ્યા છે। આવી તમામ બાબતોને ધ્યાને લઈને ખેડૂતોને ન્યાય અપાવવા ગુજરાત કિસાન મોરચા દ્વારા તમામ સાંસદોને આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું છે। અહેવાલ ભાવેશ ગોહિલ। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। આજ રોજ અમે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં દેશભરની અંદર સંસદ સભ્યો અને રાજ્યસભાના સત્તાધારી અને વિપક્ષના સંસદ સભ્યોને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે। અમારી ખેડૂતોની જે 26 નવેમ્બર 2020ની જે લડત ચાલી 13 મહિના સુધી, ત્યારબાદ સરકારશ્રીએ અમોને જે સમાધાન રૂપી પત્રો આપ્યો હતો અને એ સમાધાનનું અમલીકરણ આજ દિવસ સુધી કરવામાં આવ્યું નથી। એટલે અમે સૌ આજે આ આવેદનપત્ર આપી અને દેશભરની અંદર સંસદ સભ્યોને આપી અને કહીએ છીએ કે તમે સંસદમાં ખેડૂતોની માંગને ઉઠાવજો અને ખેડૂતોની માંગના સમર્થનમાં તમે કામ કરજો। એટલે અમારી જે માંગ છે MSPની લીગલ ગેરંટી, ખેડૂતોના કર્જા નાબૂદી, ખેડૂતોને પેન્શન યોજના અને વીજ બિલ 2020 જે ખાનગીકરણ કરવાનું છે એ તમામને સરકાર વીજ બિલને પાછું ખેંચે, આ માંગ છે। એ ઉપરાંતની વર્તમાન સમયની પણ ઘણી બધી માંગો અમે ઉઠાવી છે અને આ અમારા આંદોલનની શરૂઆત છે। સંયુક્ત કિસાન મોરચા આગામી સમયમાં આંદોલન કરશે। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।